જય પાલનદેવ। આપણે આજે લાઈટ લાવ્યા છીએ। તારોડિયા વાળી લાઈટ છે, એક નાની પણ લાઈટ છે અને આ જે ઉલ્લસ છે તે અમે ઉલ્લસ ઘરે બનાવ્યું છે। તમે જોઈ શકો છો આ ઉલ્લસ। હવે આ બધી વસ્તુ આપણે કોથળીમાં પેક કરી અજેપાળ દાદાના ઓટે આપણે આ બધી વસ્તુ શણગારવાની છે। તો હવે આપણે અજેપાળ દાદાના ઓટે જાવી છે। પહેલા અજેપાળ દાદાના ઓટે આપણે દાદાના દર્શન કરશું અને પછી આ ઉલ્લસનું કામ અને શણગારવાનું કામ આપણે ચાલુ કરશું। હવે આપણે આ ઉલ્લસ બાંધવાનું કામ ચાલુ કરીએ। બે બાજુ એક છેડેથી ઉલ્લસ બાંધશું। હેલ્પર માટે ભરત આપાને અમે બોલાવ્યા છે। એક ખૂણેથી ઉલ્લસ બાંધવાનું ચાલુ કર્યું। તમે જો આ ઉલ્લસ બાંધી રહ્યા છે। ભરત આપાને હાથમાં છેલ્લો છેડો છે। તમે જો ઉલ્લસની બરોબર સેન્ટરમાં હોલ્ડર મૂકવા માટે વાયરિંગનું કામ કરે છે। તમે જો બરોબર ઉલ્લસના સેન્ટરમાં હોલ્ડર લગાડે છે। જો જો આ ઉલ્લસ બાંધી રહ્યા છે અને અમારા અત્યારે હેલ્પરમાં પાછા અમારા વિજય આપા આવી ગયા છે અને આ અમારા બુધા આપા। જો હવે તમે જો ઉલ્લેસ બંધાઈ ગયું છે। તમે જો હવે પાછા અમારા બુધા આપા હેરાન કરવા વચમાં આવી ગયા છે। આગળ જે બાંધવાનું કામ ચાલુ છે ત્યાં અમારા બુધા આપા મોરે જ છે। જો હેરાન કરે છે અમને। જો આ બુધા આપા જો અમારા બુધા આપા પાછા રમત ચાલુ કરી છે લાઈટ નું ખોખું લઈને। જો જો તમે ઉલ્લેસ બંધાયા પછી
તેમનો લુક કેવો લાગે છે, બેકગ્રાઉન્ડ કેવું લાગે છે ફરતું તમે જો. આપણે હવે ચારે બાજુથી ઉલ્લેસ બતાવશું, ચારે બાજુથી ઉલ્લેસનો દેખાવ કેવો છે. હવે આપણે આ બાજુથી પણ બતાવશું તો ઉલ્લેસ કેવો દેખાય છે તમે જો. અમારા બુદ્ધા આપા વચમાં હોય. હવે આપણે લાઇટ ડેકોરેશન નું કામ ચાલુ કરશું, તમે જો. તમે આ લાઇટ લગાડે છે. બીજી સિરીઝ જે આપણી પાસે છે તે આગળની સાઈડ ઝાલર ટાઈપ લગાડશું. હવે આપણે લાઇટ ડેકોરેશન પૂરું થઈ ગયું છે. હવે તમે જે જોઈ રહ્યા છો નાઇટ નો નજારો. બોલો પાલણ દેવની જય, અજય પાળ દેવની જય, બાબરા પીરની જય, જડેશ્વર મહાદેવની જય, હનુમાન દેવની જય. ધર્મની જય, ગતગરના ધર્માસાર અને અલખ દેવના કરમજવાર.